ફોરણા ખાતે શ્રી ગોગા મહારાજના મંદિરે ચંડી એવં વિષ્ણુ યાગ યજ્ઞ પરિપૂર્ણ. દિયોદર તાલુકાના ફોરણા ખાતે ઓઢા રોડ ઉપર આવેલ સ્વર્ગીય સેવાબા પ્રજાપતિના ફાર્મ હાઉસમાં આવેલ શ્રી ગોગા મહારાજના મંદિરે ગંગસ્વ કલીબેન સેવાભાઈ પ્રજાપતિ જસાલિયા પરિવાર દ્વારા આજરોજ સંવંત 2081ના ચૈત્રવદ 7મ રવિવાર તારીખ 20/4/2025ના રોજ સવારે યજ્ઞના આચાર્ય શાસ્ત્રી અશોકભાઈ વ્યાસ રાધેકૃષ્ણના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પ્રજાપતિ લીલાબેન પ્રકાશભાઈના યજમાન પદે શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણધાભાઈ એસ પ્રજાપતિ કુંવારભા ઉપપ્રમુખ રામસિંહભાઈ પ્રજાપતિ રવેલ મંત્રી વાલાભાઈ એસ પ્રજાપતિ રાજપુરની ઉપસ્થિતિમાં ચંડી એવં વિષ્ણુ યાગ યજ્ઞ યોજાયો હતો. સાંજે 4 કલાકે પૂર્ણાહુતિ બાદ આરતી ઉતારી પ્રસાદ આપવામાં આવ્યો. આ પાવન અવસરે ભમરસિંહ વાઘેલા, વનરાજસિંહ વાઘેલા, સરપંચ નારાયણભાઈ ઠાકોર, મગનભાઈ પ્રજાપતિ કસલપુરા, વીરાભાઈ પ્રજાપતિ ઝાલમોર, બાવાભાઈ પ્રજાપતિ રવેલ, રોહિતભાઈ સોની, શિક્ષક દશરથભાઈ પ્રજાપતિ નાગપુરા, શિક્ષક શૈલેષભાઈ પ્રજાપતિ ઈસરવા, ભરતભાઈ પ્રજાપતિ રાજપુર સહિત પધારનાર મહેમાનોએ બપોરે ભોજન પ્રસાદ લઈ યજ્ઞ એવં શ્રી ગોગા મહારાજના દર્શન કર્યા. કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત ફૌજી જયંતિભાઈ એસ પ્રજાપતિએ કર્યું હતું. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા.